આ એ જ વ્યક્તિ છે કે જેમણે એક વખત ગુજરાતી સમાજને ગાંડો કીધો. આ વ્યક્તિનો મારો વિરોધ. ક્યાંય પણ આ ચાલાવી ના લેવાય. તમારે સનાતન ધર્મની અંદર તમે સનાતન ધર્મના ફિરકા લઈને નીકળી પડતા હો તો તમને અધિકાર નથી આપ્યો કે અંધશ્રદ્ધા ફેલાવો. ચિઠ્ઠી ખોલું ને જાદુ બતાવું ને આવું કરીને જે બાગેશ્વર ધામથી જે ખેલ ચાલે છે આ ખેલનો અમારો ખુલ્લો વિરોધ છે ને રહેશે. બાબા જે ખલનાયક છે અને કથાવાચક નથી કે પોતે સંત પણ નથી, તેનું વર્તણૂક વિવાદાસ્પદ રહ્યું છે. મિત્રો, રાજકોટમાં એક પાખંડી બાવલો આવી રહ્યો છે. આ પાખંડીને 5 સવાલ પૂછવા માંગુ છું. અમારો વિરોધ છે એ માત્ર ને માત્ર દરબારમાં જે ઢોંગ ધતિંગ કરવામાં આવે છે તેની સામેનો છે, જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે તેની સામેનો છે, જે જાદુગીરી કરવામાં આવે છે તેની સામેનો છે, જે આ ડાકીની શાકીની પિચાસીની જે કાંઈ ધૂણવામાં આવે છે તેની સામે છે. तो उसने आना चाहिए यहाँ पे गुरुजी तो नागपुर में आ गए, कभी भी आओ और हमारा हमको चैलेंज स्वीकार है. હેલો નમસ્કાર. આગામી 5, 6 અને 7 તારીખે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર એટલે કે સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. સાથે દિવ્ય દરબાર પણ ભરાવાનો છે. જે દિવ્ય દરબારો આપણે જોયા છે, જેનો વિવાદ, જેને ચેલેન્જ પણ ફેંકવામાં આવી છે, જેનો વિરોધ પણ થયો છે, તો એ બાબા બાઘેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં આવી રહ્યા છે. અને રાજકોટમાં જો પગ મૂકે એ પહેલા જ આ વિવાદ છે એ મોટો ભડકો થઈ ચૂક્યો છે. એક તરફ વિજ્ઞાન જાથાના અને ડાબેરી સંગઠનો છે આ આયોજનનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, અને સાથે સંતો પણ મેદાનમાં આવ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. અને બીજી તરફ હિન્દુ સંગઠનો છે બાબાના સમર્થનમાં આવ્યા છે. જે વિરોધીઓ છે એને ખુલ્લી ચેતવણી આપી રહ્યા છે. આખરે રાજકોટમાં બાબા બાગેશ્વરનો આટલો વિરોધ કેમ થઈ રહ્યો છે? વિરોધ કરનારાઓ છે એનો તર્ક શું છે અને સમર્થકોનો પક્ષ શું છે? ચાલો આપણે જાણીએ કે હકીકતમાં બાબા બાગેશ્વર છે, જ્યાં સિદ્ધિ સબરકી છે, લોકોને ઉભા કરી તમારું ભવિષ્ય આ છે, તમારે ભૂતકાળમાં આ ઘટના બની છે, તમારામાં ભૂત છે, આ દરેક સિદ્ધિ સબરકીનો વિરોધ થઈ રહ્યો છે. તો આજના વિડીયોમાં છે જ્યાં બાબા બાગેશ્વરનો જે ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ કરનારાઓ છે શું ચેલેન્જ ફેંકી રહ્યા છે. અને રાજકોટમાં જ્યાં બંને પક્ષો સામસામે આવ્યા છે, હિન્દુ સંગઠનો આયોજક અને સામે વિજ્ઞાન જાથા ડાબેરી સંગઠનો છે, રાજકીય નેતાઓ પણ વિરોધ કરી રહ્યા છે, સંતો પણ મેદાનમાં આવ્યા છે. આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. વાત સૌ પ્રથમ જે વિરોધ કરનારાઓ છે તેની કરવી છે. તો પ્રથમ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે, અવારનવાર છે, ખોટા ભુવાઓ છે, જે ધર્મના નામે ધંધા કરી રહ્યા છે, લોકોને લૂંટી રહ્યા છે, એવાના ખુલાસા કરતા આપણે જોયા છે. તો એ 30 થી 35 વર્ષથી આ વિજ્ઞાન જાથા ચલાવે છે અને ઘણી જગ્યાઓ પર રેડું પાડી છે અને એના વિડીયો પણ આપણે જોયા છે. તો એ જયંત પંડ્યા હજી ધીરેન્દ્ર શાસ્ત્રી છે દિવ્ય દરબાર કરવા માટે રાજકોટમાં આવ્યા નથી એ પહેલા છે એના વિરોધ ચાલુ કરી દીધો છે અને ચેલેન્જ પણ ફેંકી છે કે અમારા સવાલોના જવાબ જો ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ આપે છે તો 1 કરોડ રૂપિયા સુધીનું ઇનામ અમે ધીરેન્દ્ર શાસ્ત્રીને આપીશું. અને રસ્તા પર ઉતરીને પણ વિરોધ આ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાની ટીમે છે એ કર્યો છે. રાજકોટમાં જૂન માસના રેસકોર્સના મેદાનમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું 3 દિવસનું આયોજન છે. કથાના આયોજનનો કદી પણ વિરોધ નથી. બાબા દિવ્ય દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે, વહેમ, અંધશ્રદ્ધા, ચમત્કાર તરફ દોરી જાય છે. તેથી તેનો સદૈવ વિરોધ છે. પરચી અને લોકોના નામ કહી દેવા અને દેવ દેવતાના નામે લોકોને ગુમરાહ કરે છે, તેનો જાથા વિરોધ કાર્યક્રમ કરે છે. વિજ્ઞાન જાથાએ મીટિંગનું આયોજન કર્યું હતું. તેમાં બાબા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વાપસ જાઓ, બાબા કી કોઈ જરૂરત નહીં है, બંધારણ કા અપમાન કરતા है વગેરે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવાના છે. 4 અને 5 વિજ્ઞાન જાથાના કાર્યક્રમમાં વિજ્ઞાન રેલી સાથે ધરણાનો આયોજન છે. તેમાં બાબા જે ખલનાયક છે અને કથાવાચક નથી કે પોતે સંત પણ નથી, તેનું વર્તણૂક વિવાદાસ્પદ રહ્યું છે. આ બાબાનો
જે લોકોને ગુમરાહ કરે છે દેશમાં અને અભિવ્યક્તિ કરે છે અને માનસિકતા બતાવે છે તે લોકો સમક્ષ મૂકવાના છીએ. સાથે અન્ય વિરોધીઓ પણ છે જે આ દિવ્ય દરબારના નામે લોકોને છેતરવામાં આવી રહ્યા છે, જે ચમત્કારો, અંધશ્રદ્ધા, ડાકણ, પિચાસ જેવા કાલ્પનિક વાતો તરફ ધકેલવામાં આવે છે. સાથે જે ચિઠ્ઠી સબરકી સ્ટેજ પરથી લોકોના નામ, તેની ચિઠ્ઠી ખોલવી, તેનું ભવિષ્ય, તેનું ભૂતકાળ છે એ ભાંખવાની વાત આ ધીરેન્દ્ર શાસ્ત્રી છે કરી રહ્યા છે. આ પદ્ધતિને વૈજ્ઞાનિક ખેલ અથવા લોકોને ગુમરાહ કરવાનો દાવો ગણવામાં આવી રહ્યો છે અને સાથે સંતો પણ નારાજ છે. કેટલાક સ્થાનિક સંતોએ પણ વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે સનાતન ધર્મ વૈજ્ઞાનિક છે, તેમાં આવી અંધશ્રદ્ધાને સ્થાન નથી. તેમણે યાદ અપાયું કે એ જ ધીરેન્દ્ર શાસ્ત્રી છે જેને અગાઉ ગુજરાતી સમાજ માટે વિવાદાસ્પદ ટિપ્પણી છે એ કરી હતી અને આ એ જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ ગુજરાત ગાંડા છે એ કહ્યા હતા, જે હું નહીં પરંતુ આ સંત કહી રહ્યા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. સનાતન ધર્મની વાત કરું છું. સનાતન ધર્મ એક અદ્ભુત વૈજ્ઞાનિક ધર્મ છે અને આ વૈજ્ઞાનિકતાની આડમાં ઘણી જગ્યાએ ખેલ થતો હોય છે. એમાંનો જ એક ખેલાડી હવે રાજકોટ આવવાના છે. આપ જાણો છો સનાતન ધર્મના અંદર ક્યાંય પણ અંધશ્રદ્ધાને સ્થાન નથી. સ્ટેજ પર ચડી જુદા જુદા ખેલ કરી લોકોને મૂર્ખ બનાવી અને અંધશ્રદ્ધામાં બઢાવો કરે છે. આ એ જ વ્યક્તિ છે કે જેમણે એક વખત ગુજરાતી સમાજને ગાંડો કીધો. આ વ્યક્તિનો મારો વિરોધ. ક્યાંય પણ આ ચાલાવી ના લેવાય. તમારે સનાતન ધર્મની અંદર તમે સનાતન ધર્મના ફિરકા લઈને નીકળી પડતા હો તો તમને અધિકાર નથી આપ્યો કે અંધશ્રદ્ધા ફેલાવો. તમે સતત અંધશ્રદ્ધાનો ફેલાવો કરો છો ને આ ક્યાંય પણ સંત સમાજ સાંખી નહીં લે. આ સતત એનો વિરોધ રહેશે અને રહેવાનો છે, કારણ કે તમે પરંપરાઓના નામે ચિઠ્ઠી ખોલું ને દાદુ બતાવું ને આવું કરીને જે બાગેશ્વર ધામથી જે ખેલ ચાલે છે, આ ખેલનો અમારો ખુલ્લો વિરોધ છે ને રહેશે. સાથે આમાં રાજકારણ તો શા માટે ન થાય, જિગ્નેશ મેવાણી પણ કૂદી પડ્યા છે અને તેને પણ 2-5 સવાલો છે આ ધીરેન્દ્ર શાસ્ત્રીને છે એ કર્યા છે અને આ વિવાદે રાજકીય વળાંક ત્યારે જ પકડ્યો જ્યારે જિગ્નેશ મેવાણી છે એ મેદાનમાં આવે છે અને બાબા બાગેશ્વરને ખુલ્લી ચેલેન્જ ફેંકીને 5 સવાલો પૂછે છે કે જો બાબા પાસે ખરેખર કોઈ દિવ્ય શક્તિ હોય તો તેઓ પોતાના દરબારમાં આ પ્રશ્નના જવાબ આપે. જેમાં જિગ્નેશ મેવાણીએ પ્રથમ સવાલ કરે છે, ગુજરાતમાં પકડાયેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સ પાછળ ક્યાં મંત્રી અને ક્યાં નેતાઓનો હાથ છે, તેના નામ જાહેર કરો. રાજકોટમાં ગેમિંગ ઝોન અગ્નિકાંડના અસલી ગુનેગારો અને મુખ્ય સૂત્રોધાર કોણ છે, સાથે વિદેશી ફાઇલોમાં છુપાયેલા કથિત ગુરુઓ કોણ છે. આવા તીખા સવાલો સાથે વિરોધ પક્ષ બાબાના દિવ્ય જ્ઞાન પર સવાલો ઉઠાવ્યા છે, જેમાં જિગ્નેશ મેવાણી પણ બાકાત રહ્યા નથી. મિત્રો, રાજકોટમાં એક પાખંડી બાવલો આવી રહ્યો છે. આ પાખંડીને 5 સવાલ પૂછવા માંગુ છું. સવાલ નંબર 1, એ જણાવો કે ગુજરાતમાં ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સમાંથી કયો મંત્રી કમાય છે? એક તો આ મંત્રીનું નામ જાહેર કરો. સવાલ નંબર 2, ગુજરાતના કોસ્ટ લાઇન પર દરિયાકાંઠે જે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું, આ ડ્રગ્સ ગુજરાત કે દેશના કયા વ્યક્તિઓ દ્વારા એનો ઓર્ડર કરવામાં આવ્યો હતો? એ વ્યક્તિઓના નામ જાહેર કરો. સવાલ નંબર 3, જે વિશ્વગુરુનું નામ એપ્સ્ટીન ફાઇલ્સમાં આવેલું છે, એ વિશ્વગુરુની સેક્સ સીડી શું અમેરિકા જોડે પડી છે? એ વાત સાચી છે? સવાલ નંબર 4, તમે રાજકોટ આવી રહ્યા છો તો રાજકોટનો સ્પેસિફિક સવાલ કે રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગ લાગી, માસૂમ બાળકો અને ગુજરાતના નાગરિકો, બેગુનાહ નિર્દોષ નાગરિકો એમાં હોમાયા, તો આ રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનના અગ્નિકાંડના મુખ્ય આરોપી સૂત્રધાર કોણ છે? અને છેલ્લો સવાલ, સવાલ નંબર 5, રાજકોટના આઈપીએસ અધિકારી બાંગરવાએ રાજકોટના કયા પ્રતિષ્ઠિત ન્યુરોલોજિસ્ટને, ન્યુરોસર્જનને મા બહેનની ગંદી, અભદ્ર, અશ્લીલ ગાળો બોલી હતી અને પછી એવી ધમકી આપી હતી કે હું કહું એ પ્રમાણે નહીં કરે તો 1 વર્ષ માટે ખોટા કેસમાં તને અંદર રાખી દઈશ? આ ડોક્ટરનું નામ જાહેર કરો. સાથે રાજકોટના સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ પણ માંગ કરી છે કે મારો સવાલ, રાજકોટનો મોહિન નામનો છોકરો જે 1.5-2 દાયકાથી ગુમ થયો છે એ ક્યાં? તેનો જવાબ જો બાબા આપે છે તો હું એ બાબાને છે સાચા ચમત્કારી છે, ભવિષ્યને ભાખનારા છે, ભૂતકાળને પણ જાણી શકે એ માનીએ. જ્યારે ઘણા લોકોએ સળગતો ગરમા ગરમ સળિયો છે બાબા પકડે
તો અમે માનીએ. આ રીતે દરેક લોકો અલગ અલગ રીતે છે વિરોધ કરી રહ્યા છે. આ દરેકની વચ્ચે આયોજકો આ વિરોધીઓની ચેલેન્જ છે એ સ્વીકારી રહ્યા છે. હવે તો કહેવાય છે કે બાબા પણ કહી રહ્યા છે કે જેને જે સવાલ હોય તે દરબારમાં આવી જાય એનો જવાબ મળશે. जो चैलेंज कर रहे हैं कि 80 लाख वाला, ठीक है, तो अभी उसने आना 30 तारीख चाहिए को यहाँ पे, गुरुजी दिव्य तो दरबार नागपुर है, में तो आ आप गए। कभी भी आओ और हमको चैलेंज स्वीकार है. પણ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ના પાડી કે અમે તમારા દિવ્ય દરબારમાં ન આવી શકીએ. ક્યાં તમારા ભાવિ ભક્તો છે એમને નુકસાન પહોંચાડે એની જવાબદારી શું, અમારી સુરક્ષાની જવાબદારી શું? એટલે અમે જે જગ્યા પર કહીએ એ જગ્યા પર ધીરેન્દ્ર શાસ્ત્રી આવે અને ત્યાં આવીને અમારા છે પ્રશ્નના જવાબ આપે. અને જ્યારે રાજકોટના સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ છે ત્યાં જવાની વાત પર સહમતિ અને સ્વીકારે છે કે હું ત્યાં આવું, પરંતુ પોલીસ પ્રોટેક્શન સાથે. જો મને પોલીસ પ્રોટેક્શન મળે છે તો હું ત્યાં આવીશ અને સવાલો કરીશ. અને હવે જે સમર્થકો છે તેની વાત કરવી છે, જે કડક ચેતવણી આપી રહ્યા છે આ વિરોધીઓની સામે. ઘણા બધા લોકો સમર્થનમાં આવ્યા છે, એમાં હિન્દુ સંગઠનો પણ છે જે ખુલ્લી ચેતવણી આપી રહ્યા છે અને ખુલ્લી ધમકી પણ આપી રહ્યા છે. સમર્થકોનું કહેવું છે ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મનો પ્રસાર માટે આવી રહ્યા છે. જે લોકો પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે આયોજનનો વિરોધ કરે છે તેમને હિન્દુ સમાજ ક્યારેય માફ નહીં કરે. સમર્થકોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે જો આ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ પણ અડચણ ઊભી કરવામાં આવશે તો તેની સામે ગાંધી માર્ગે નહીં પણ ક્રાંતિ માર્ગે છે ઈટનો જવાબ છે એ પથ્થરથી આપવામાં આવશે. જેમાં બજરંગ દળથી માંડીને ઘણા બધા હિન્દુ સંગઠનો છે, ગૌ સેવકો છે અને સાથે આયોજકો કરનારાઓને જવાબ આપી રહ્યા છે. તો આમ રાજકોટમાં 5, 6 અને 7 જૂનમાં યોજાનારો બાબા ભાગેશ્વર દરબાર અત્યારથી જ ભારે વિવાદાસ્પદ બની ગયો છે. એક બાજુ અંધશ્રદ્ધાના નિર્મૂલન દલીલો છે એ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ અખંડ સનાતન આસ્થા છે. હવે જોવાનું રહેશે કે વહીવટી તંત્ર અને પોલીસ આ મામલે કઈ રીતે હેન્ડલ કરે છે. તો મિત્રો, આ વિવાદ પર તમારું શું કહેવું છે? શું જે રીતે બાબા ભાગેશ્વર છે કોઈ વ્યક્તિને ઉભા કરે છે, તેની સિદ્ધિ કાઢે છે કે તેનું નામ આવ્યું છે, તેનું ભવિષ્ય ભાકે છે, તેની ભૂતકાળની વાત કરે છે અને આ ચમત્કારની આ કળયુગમાં છે, આ વિજ્ઞાન યુગમાં છે, એ વાત ગળાએ તમને ઉતરે કે કેમ? અને લોકો જે વિરોધ કરી રહ્યા છે એ કોઈ કથાનો વિરોધ કરી રહ્યા નથી. કથાના નામ પર યા ભગવાનના નામ પર જે ચમત્કારની વાત છે, જે જાદુગર જેવી વાત છે, જે લોકોને ભરમાવાની વાત છે, લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે, એ વાત પર તમારું શું માનવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરો, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.